નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદરના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું ફુરાત હુસેન આઈ નાંદોલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં કાર્ય અને ઉર્જા પ્રકરણ વિશેની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે કાર્યને લગતી ઇન્ફોર્મેશન એટલે કે કાર્યના લગતા વિડીયો આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે. એનો પાર્ટ 2 વિદ્યાર્થી મિત્રો આજે આપણે અપલોડ કરીશું, જેમાં કાર્યની ઇન્ફોર્મેશનની સાથે સાથે આપણે રોડમેપના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ આપણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાના સમીકરણોની તારવણી અને એને લગતા અમુક દાખલાઓનું સોલ્યુશન આપણે કરવાના છીએ. જેમાં આજના લેક્ચરમાં આપણે ગતિ ઉર્જાનું એક ઇમ્પોર્ટન્ટ મહત્વનું કે જે હાયર એજ્યુકેશનમાં પણ તમને કામ લાગે છે વિદ્યાર્થી મિત્રો, એવું આપણે એક સમીકરણ તારવવાના છીએ. તો ચલો આજના લેક્ચરમાં પ્રશ્ન આપણો એ થશે કે ભાઈ ગતિ ઉર્જાનું સમીકરણ તારવું. શું પ્રશ્ન છે? ગતિ ઉર્જાનું સમીકરણ તારવું. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ સમીકરણ જે છે એ તમને દરેક જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે કે પછી જે પણ હાયર એજ્યુકેશનના જે પણ ક્લાસીસ છે એ દરેક ક્લાસીસની અંદર તમને આ જે ગતિ ઉર્જાનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ તમને જોવા માટે મળશે. એટલે આના લગતા દાખલાઓની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. આના અનુસંધાનની અંદર જે સ્વાધ્યાયના દાખલા છે, ઉદાહરણના દાખલા છે, મેં ઓલરેડી પીપીટીની અંદર મૂકેલા જ છે. તો આપણે ક્રમ બાય ક્રમ એ દાખલાઓને પણ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરશું, જેથી આપણને એક્ઝેક્ટલી ક્લિયરલી ખ્યાલ આવી જાય કે આ ભાઈ જે સમીકરણ છે ગતિ ઉર્જાનું એને સોલ્વ કઈ રીતે કરવું, એનો યુઝ કઈ રીતે કરવું. વિદ્યાર્થી મિત્રો રેડી? તો સ્ટાર્ટ. આપણને એટલી તો ખબર છે કે ભાઈ કાર્યનું સમીકરણ W બરાબર F ગુણ્યા S થાય, એટલે કે બળ અને જો સ્થાનાંતરનો ગુણાકાર કરવામાં આવે તો આપણને જે મળતી રાશિ છે વિદ્યાર્થી મિત્રો કઈ છે? કાર્ય છે, જેને આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો આને આપણે શરૂઆત કરીએ. ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે શું? પદાર્થના ગતિના કારણે ધારણ થતી ઉર્જાને ગતિ ઉર્જા કહેવાય. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એની વ્યાખ્યા લખી દઈએ કે ભાઈ વ્યાખ્યા શું થાય? વ્યાખ્યા કે પદાર્થની ગતિના લીધે ધારણ થતી ઉર્જાને વિદ્યાર્થી મિત્રો શું કહેવાશે? ગતિ ઉર્જા કહેવાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું બહુ સિમ્પલ છે, કારણ કે આપણે જોઈએ છીએ કે પદાર્થની ગતિના કારણે જે ઉર્જા ધારણ થાય એને આપણે ગતિ ઉર્જા કહેશો. એટલે બંને નામ છે, એવા ગુણ છે, આપણે કહી શકીએ. તો યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો કેવું છે, ઇઝી છે. તો ચલો આના સમીકરણની આપણે તારવણીની શરૂઆત કરીએ. જો તારવણી પૂછાય તો આપણે અહીંયાથી લખવાનું થાય તારવણીમાં અથવા તો સાબિતીમાં. તો આપણે લખીએ કે ભાઈ ધારો કે હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણે કોઈ પદાર્થનું દળ આપણને ખબર ના હોય અને જો આપણે થિયરીમાં લખવાની શરૂઆત કરીએ તો આપણે શું લખવું પડે કે ધારો કે કોઈ પદાર્થનું દળ કેટલું છે એમ છે, અને એ પદાર્થ કોઈ અવસ્થામાં પડેલો હશે તો એની પ્રારંભિક જે વેગ છે કેટલો થયેલો હશે વિદ્યાર્થી મિત્રો? પ્રારંભિક વેગ u હશે. અને ધારો કે એ પદાર્થ ઉપર આપણે કોઈ બહારથી બળ લગાડીએ, જેને આપણે એક્સટર્નલ ફોર્સ કહીએ છીએ, તો એ પદાર્થ v જેટલો વેગ અનુભવશે. અને આપણે ઓલરેડી આપણને ક્લિયર છે કે ભાઈ જે u અને જે v છે એમાં u શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? એ દર્શાવે છે પ્રારંભિક વેગ, અને જે v છે એ v શું દર્શાવે છે? અંતિમ વેગ. આપણને ખબર છે. તો જ્યારે u જેટલા મતલબ કે કોઈ પદાર્થ m દળનો જે પદાર્થ છે એ પ્રારંભિક અવસ્થામાં પડેલો છે, એ પદાર્થ ઉપર આપણે f જેટલું બળ લગાડશો તો f જેટલું બળ લગાડવાના કારણે પદાર્થ શું કરશે? સ્થાનાંતર અનુભવશે. અને સ્થાનાંતર અનુભવશે તો એક જગ્યા ઉપરથી બીજી જગ્યા પર શું કરેલું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને ગતિ કરેલી કહેવાય. તો આપણે એ જ વસ્તુને અહીંયા લખવાના છે કે ધારો કે m દળ ધરાવતા પદાર્થનો પ્રારંભિક વેગ u છે, જેના પર શું લગાડતા? જેના પર f જેટલું બળ લગાડતા પદાર્થમાં થતું શું થતું? પદાર્થમાં થતું સ્થાનાંતર
એસ હોય તો શું લખશો વિદ્યાર્થી મિત્રો? બોલો. એસ હોય તો પદાર્થ દ્વારા થયેલું કાર્ય કેટલું થાય? તો આપણને ખબર છે કે ભાઈ કાર્યનું સમીકરણ શું થશે? કાર્ય W બરાબર F ગુણ્યા S. ખબર છે આપણને? ચલો નામ આપી દઈએ આને સમીકરણ નંબર 1. શું કહેશો વિદ્યાર્થી મિત્રો? આને સમીકરણ નંબર 1. હવે આપણે શેનો યુઝ કરશો? સમીકરણ 1 તો આપણને મળી ગયું છે, તો હવે આપણે યુઝ કરીએ છીએ. કોઈ મને કહેશે કે જે કાર્યનું સમીકરણ છે, કાર્યનું જે સમીકરણ છે, આ કાર્યના સમીકરણમાં બે રાશિઓ છે. કઈ કઈ બે રાશિઓ છે? તો કાર્યના સમીકરણમાં એક છે બળ અને બીજું છે એસ. તો આપણે કયા નિયમના ઉપયોગ પરથી આપણે એફ નું સમીકરણ તારવી શકીએ? આપણને ખબર છે કે ભાઈ ગતિના કયા નિયમનો ઉપયોગ કરતા? લખીએ ગતિના બીજા નિયમ પરથી આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું સમીકરણ થાય? એફ બરાબર ma. લખી શકાય એવું? અને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 મતલબ એફ નું મૂલ્ય તો આપણને મળી ગયું. હવે કોનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો શોધવાનું બાકી છે? તો આપણે બાકી રહ્યું એસ ની વેલ્યુ. તો એસ ની વેલ્યુ કયા સમીકરણ ઉપરથી આવશે? એસ શું દર્શાવે છે? એસ આપણને અંતર અથવા તો સ્થાનાંતર દર્શાવે છે. તો આપણે લખીએ કે ભાઈ ગતિના સમીકરણ પરથી, થોડો કલર આપણે ચેન્જ કરી લઈએ, તો લખીએ ગતિના સમીકરણ પરથી. શું સમીકરણ છે ગતિનું? તો જુઓ v² 2as બરાબર v² માઇનસ u². આપણને ખબર છે. આમાંથી કોને કરતા કરશો? તો આપણે આની અંદરથી સબ્જેક્ટ બનાવશો કોને? એસ ને. કારણ કે આપણે અહીંયા જરૂર કોની છે? એસ ની છે. તો લખીએ કે ભાઈ એસ બરાબર v² માઇનસ u² બાય 2a. આપી દઈએ આને સમીકરણ નંબર 3. તો થશે શું? થશે શું કે ભાઈ સમીકરણ 2 અને સમીકરણ 3 ની વેલ્યુ કોની અંદર મૂકશો? સમીકરણ 1 માં. તો લખીએ સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત કોની અંદર? સમીકરણ 1 માં મૂકતા શું થશે? W બરાબર F ગુણ્યા S છે. શું થશે? F બરાબર આપણને ખબર છે. F બરાબર શું છે? ma છે. S બરાબર શું છે? S બરાબર છે v² માઇનસ u² બાય 2a. આટલું આપણને ખબર છે. કિસને કિસકો કાટા? તો અહીંયા જુઓ, અહીંયાથી a કટ. શું બાકી રહેશે? શું બાકી રહેશે? અહીંયા બાકી રહેશે એક m. અહીંયા બાકી રહેશે v² માઇનસ u² બાય 2. ચલો તો સમીકરણ શું લખી શકાય? સમીકરણને વિદ્યાર્થી મિત્રો આમ લખી શકાશે કે ભાઈ mv² બાય 2 માઇનસ mu² બાય 2 લખી શકાય. w બરાબર mv² બાય 2 માઇનસ mu² બાય 2. જ્યાં m શું દર્શાવે છે? m દર્શાવે છે આપણને પદાર્થનો દળ. v શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? v દર્શાવે છે પદાર્થનું અંતિમ વેગ. u શું દર્શાવે છે? પદાર્થનો પ્રારંભિક વેગ. મેં તમને શરૂઆતમાં જ કીધું કે જો પદાર્થનો પ્રારંભિક વેગ u હોય અને જો એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થનો પ્રારંભિક વેગ વિદ્યાર્થી મિત્રો કેટલો થઈ જશે? 0 થશે. અને જો વેગ 0 હોય, પ્રારંભિક વેગ 0 હોય, એ આપણે સમીકરણ લખી દઈએ પહેલા કે ભાઈ w બરાબર mv² બાય 2 માઇનસ mu² બાય 2. તો આપણે શું લખી શકીએ કે જો પદાર્થનો પ્રારંભિક વેગ એટલે u બરાબર 0 હોય તો શું કહી શકાય? તો આખું પદ વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? અહીંયા આખું પદ u બરાબર 0 મૂકો તો આખું પદ આપણને મળી જશે શું? 0.
તો સમીકરણ બાકી શું રહેશે? સમીકરણ મળ્યું W બરાબર mv²/2. ચલો, આ જે સમીકરણ છે શું કહી શકાય? આ સમીકરણ ઉપરથી શું કહી શકાય? એમ કહી શકાશે કે ભાઈ m દળ અને v જેટલો વેગ ધરાવતા પદાર્થની ગતિ ઉર્જા, કઈ ઉર્જા? ગતિ ઉર્જા EK હોય તો શું સમીકરણ બનશે? EK બરાબર 1/2 mv². લખી શકાય વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે? યસ ઓર નો? આ મળી ગયું વિદ્યાર્થી મિત્રો આપણને સમીકરણ. કોનું સમીકરણ છે? તો આ મળી ગયું આપણને ગતિ ઉર્જાનું સમીકરણ. તો લખી શકીએ હવે થોડીક બે લાઈનો કે જ્યાં EK વિદ્યાર્થી મિત્રો આને ઇંગ્લિશમાં કહેવાશે કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી ગુજરાતીમાં કહીએ તો આને કહેવાશે ગતિ ઉર્જા. ક્લિયર છે? જ્યાં m બરાબર શું દર્શાવે છે? m દર્શાવે છે પદાર્થનું દળ અને v શું દર્શાવે છે? પદાર્થનો કયો વેગ? પદાર્થનો કયો વેગ વિદ્યાર્થી મિત્રો? પદાર્થનો અંતિમ વેગ. તો વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા ફોર અવર MCQ. ક્લિયર? ઘણા બધા MCQ માં શોર્ટ ક્વેશ્ચનમાં આ જે સૂત્ર છે આપણને ઘણી વખતે કામ લાગશે. તો ચલો આ સૂત્ર ઉપરથી આપણે થોડાક દાખલાઓ સોલ્વ કરીએ જેથી આપણને પ્રોપર ઇન્ફોર્મેશન મળી જાય કે ભાઈ આ સૂત્રનો યુઝ આપણે કઈ રીતે કરવો. તો ચલો રકમ છે 15 કિલોગ્રામ દળની એક વસ્તુ 4 મીટર પ્રતિ સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે. તો વસ્તુની ગતિ ઉર્જા શોધો. પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણને જે માહિતી આપેલી છે આપણે માહિતી અંદર એડ કરી દઈએ. પહેલા તો શું આપણને આપેલું છે? દળ મતલબ m બરાબર 15 kg આપણને અહીંયા ગિવન છે. બીજું શું આપેલું છે આપણને અહીંયા? બીજું આપણને અહીંયા આપેલું છે v બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ. જોઈને ખબર પડે અહીંયા વેગનો પણ ઉલ્લેખ છે ને, અહીંયા મીટર પ્રતિ સેકન્ડનો પણ ઉલ્લેખ છે. અને આપણને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો SI એકમ છે. તો ગતિ ઉર્જા શું થશે? ગતિ ઉર્જાનું સમીકરણ થશે કે ભાઈ EK બરાબર 1/2 mv². ચલો તો હવે શું કરશો? મૂલ્ય મૂકીએ. 1/2 એઝ ઇટ ઇઝ m નું m બરાબર કેટલા? 15. v બરાબર કેટલા? 4 × 4. ચલો કઈ કેન્સલ થશે? તો હા સર કેન્સલ થશે. 2 2 4 કેટલા વધ્યા? 15 × 4 60. 60 × 2 6 × 12 120. આ શું મળી ગયું? આ મળી ગયું આપણને ગતિ ઉર્જા 120. કોઈ મને કહેશે કે 120 જે મળ્યું આપણને એ શું છે? એ મળી ગતિ ઉર્જા. અને મેં શરૂઆતમાં જ ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ભાઈ જે ઉર્જા છે એનો એકમ હંમેશા શું આવે વિદ્યાર્થી મિત્રો? જૂલ આવે. શું મૂકવું પડે આપણે અહીંયા? જૂલ. તો આ થઈ ગયો આપણો જવાબ તૈયાર. EK બરાબર 120 જૂલ. તો બોલો આ પ્રમાણેના MCQ અથવા તો પ્રશ્નો પૂછાય તો આવડે કે ના આવડે? આવા દાખલા પૂછાય છે બરાબર આ જ લેવલના કે ભાઈ સિમ્પલ ઇન્ફોર્મેશન આપેલી હશે અને આ પ્રમાણે આપણે ગણતરી કરવાની રહેશે. થોડુંક ટ્વિસ્ટ કરે તો કઈ રીતે પૂછી શકે આની અંદર કે ભાઈ ગતિ ઉર્જા પણ શોધવાની હોય, સોરી પ્રારંભિક અવસ્થા એટલે કે u પણ તમને આપેલો અને v પણ આપેલો હોય અને તમે તફાવત સ્વરૂપે શોધવાનું કે તો પણ આપણે સોલ્વ કરતા આવડતું હોવું જોઈએ. ક્લિયર? ચલો એક બીજો પણ દાખલો છે કે ભાઈ 20 kg દળનો પદાર્થ તેના પર લાગતા કોઈ બળને લીધે તેના વેગમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ફેરફાર અનુભવે છે. તો બળ દ્વારા થયેલા કાર્યની ગણતરી કરો. અહીં આપણને શબ્દ યુઝ કર્યો છે કાર્ય. તો આપણે સમીકરણ યુઝ કરીએ કાર્યનું. ચલો તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કાર્ય W બરાબર F × S થાય. અને તમે જુઓ અહીંયા થિયરીમાં જ આપણે જોયું છે. હાલ થિયરીમાં જોયું છે કે ભાઈ F બરાબર સમીકરણ કોનું યુઝ કર્યું? આપણે ma નું યુઝ કર્યું અને S બરાબર v² - u²/2 એ યુઝ કર્યું. તો બંને વસ્તુ આપણે યુઝ કરીએ આપણા સમીકરણમાં. તો F બરાબર શું લખી શકાય? F બરાબર અહીંયા મૂકીએ આપણે ma ગુણ્યા S બરાબર શું મૂકી શકીએ?
v² માઇનસ u² / 2a. શું કેન્સલ થશે આની અંદરથી એ કેન્સલ, તો શું બાકી રહેશે અહીંયા m v² માઇનસ u² / 2. ચલો m કેટલા છે? m છે અહીંયા 20 ગુણ્યા v કેટલા છે? પ્રારંભિક વેગ, એટલે કે પ્રારંભિક વેગ u બરાબર 5, v બરાબર 2, તો 2 નો વર્ગ 4 માઇનસ 5 નો વર્ગ 25 ભાગ્યા કેટલા થશે? 2. ક્લિયર? ચલો શું કેન્સલ થશે આની અંદરથી? આની અંદર જુઓ 2 ગુણ્યા 10, એટલે આપણને અહીંયા w બરાબર મૂલ્ય મળ્યું કેટલું થશે? 10. અંદર કેટલા વધે છે? 4 માઇનસ 25, એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 10, 4 માંથી 25 જાય તો 21, પરંતુ ચિહ્ન કોનું? મોટી સંખ્યાનું. તો આપણને w બરાબર મૂલ્ય મળી ગયું -210. એકમ શું લખશો? જૂલ. છે કે નહીં ઇઝી? તો બસ આ પ્રમાણે દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાય તો આપણને આવડતા હોવા જોઈએ. ક્લિયર? અહીંયા આપણે કેટલી વસ્તુઓ ક્લિયર કરી વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે ક્લિયર કર્યું કે ભાઈ w બરાબર શરૂઆતથી આપણે થોડુંક જોઈ લઈએ. ગતિ ઉર્જાનું સમીકરણ, ગતિ ઉર્જાના સમીકરણની સાબિતી પૂછાય તો આ પ્રમાણે આપણે સોલ્વ કરવાનું થાય. બરાબર? કયા કયા સમીકરણ ઉપરથી? કાર્યનું સમીકરણ યુઝ કર્યું. કાર્યના સમીકરણના યુઝ કરવા માટે આપણે પછી એફનું એટલે કે બળનું સમીકરણ વાપર્યું, અને બળના સમીકરણ પછી આપણે એસનું સમીકરણ યુઝ કર્યું, અને આ બધી વેલ્યુ મૂકી ત્યારે આપણને શું મળી ગયું? ગતિ ઉર્જાનું સમીકરણ E બરાબર 1/2 mv² મળી ગયું. અને પછી આ સમીકરણનો યુઝ આપણે કંઈક આ પ્રમાણે કરેલો છે. આ એક દાખલો જેનો જવાબ 120 જૂલ છે, અને આના ઉપરથી એક આ સેકન્ડ દાખલો કે જ્યારે કોઈ અલગ અલગ તમને વેગ આપેલા હોય તો દાખલો કઈ રીતે સોલ્વ કરી શકાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ગતિ ઉર્જાના જેવું જ એક બીજું સમીકરણ કે જેની સાથે કમ્પેરિઝન કરતું છે સ્થિતિ ઉર્જા. મોસ્ટલી દાખલા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, એના પછી યાંત્રિક ઉર્જા જોશું કે જેમાં બંને ઉર્જાઓનો સરવાળો કરવાનો થશે. તો યાંત્રિક ઉર્જા માટે તમારે આ બંને વિડીયો લેક્ચરો ખાસ દેખવા પડશે, જેથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કઈ રીતે કરીએ છીએ આપણને એક્ઝેક્ટલી ક્લિયરલી ખ્યાલ આવે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક જ સમયમાં ધોરણ 10ની પરીક્ષા આવવાવાળી છે, તો જેથી કરીને તમે બધા વિડીયો જુઓ, જેથી તમને પરીક્ષાની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય અને ઇઝીલી તમારા દાખલા હોય કે થિયરી હોય તમે ઇઝીલી એને સોલ્વ કરી શકો.